શું કોઈ વ્યક્તિ સામે ચાલીને ગરીબીનો સ્વીકાર કરી શકે? શું કોઈ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય પણ પોતાને ગરીબ સાબિત કરી શકે? તમે કહેશો શું વાત કરે છે નુપુર, શો ઓફનો જમાનો છે, ના હોય તોય લોકો બતાવે ને હોય તો ગરીબ થોડી થાય. ખરેખરમાં આવું થયું છે, તમે માનશો નહીં પણ આ હકીકત છે કે લોકો પોતાને ગરીબ સાબિત કરી રહ્યા છે અને એટલા માટે કે લાલચ છે સરકારી લાભ લેવાની અને એના માટે કંઈ પણ કરવા કેટલાક લોકો તૈયાર થઈ જાય છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે ઘણા લોકો સામે ચાલીને ગરીબ બની ગયા છે. 55 લાખની લોન લેનાર અને માસિક આવક કેટલી બતાવી? 10,000. આ વાલીઓની આ હોશિયારી જો કે જાજી ટકી શકી નહીં અને હવે એની મોટી કિંમત ચૂકવવી પડશે એ વાલીઓએ નહીં, એમના બાળકોએ. ખોટી આવક દેખાડીને પોતાના બાળકોનો આરટી હેઠળ પ્રવેશ મેળવનાર માતા પિતા હવે ચેતી જાય. જો વાલીએ બતાવેલી આવક એની મૂળ આવક સાથે મેળ નહીં ખાતી હોય તો આવા વાલીઓની મુશ્કેલી વધી જશે. વાલીએ જેલ જવાનો વારો પણ આવી શકે છે. સુરતમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે. એવા વાલીઓને બોલાવી તેમની પૂછપરછ થઈ રહી છે જેમની આવકમાં વિસંગતતા સામે આવી છે. આ વાલીઓએ આરટી હેઠળ પોતાના બાળકોનો શાળામાં પ્રવેશ લેવા ઓછી આવક દર્શાવી હતી. આ વાલીઓની જ્યારે ડીઈઓએ પૂછપરછ કરી ત્યારે જે સામે આવ્યું એ ચોંકાવનારું હતું. બાળકોને શાળામાં ફક્ત ભણાવવા માટે પોતાને ગરીબ દેખાડતા કેટલાક વાલીઓ બેંક બેલેન્સ અને લોન લેવામાં લખપતિ નીકળ્યા. આવક શું છે તમારી મહિને? 10,000 રૂપિયા સેલરી આપીશ. 10,000 સેલરી આપે તમને? લાગતું નથી 10,000 સેલરી. તમારો સિબિલ રિપોર્ટ જે છે એ જો તો 53,52,000 નો છે. એટલું તો લોન લીધી 53 લાખની મહિને હપ્તો કેટલો? એટલી બધી લોન નથી સર. તો નહીં પણ આ તમારો સિબિલ જે છે 27 પેજનો તો સિવિલ રિપોર્ટ. સિબિલ રિપોર્ટ છે તમારો 27 પેજનો. બિઝનેસ લોન સર સિબિલ સ્કોર સારો હતો એટલે એ લોકોએ મને આપેલી હતી. તો પણ તમે એક લોન ક્યારે આપે જ્યારે તમે હપ્તો કેટલો ભરો છો? હપ્તો સર એમ કરીને બીજા બાજુ છે. કેટલો પણ હપ્તો ભરો છો? અત્યારે સર એટલો બધો નથી. મારી 8-10 કેટલો છે? 8-10 હજારની આસપાસ. તો 10,000 તમારો પગાર છે. 10 મારી વાઈફ બી ઘરકામ કરે છે ને. શું કરે? એની આવક કેટલી મહિને? એની પાસે 8,500 રૂપિયા સર. સાંભળ્યું તમે? દંપતીની મહિને 18,000ની આવક સામે 53 લાખની લોન. શિક્ષણ અધિકારીનું માનીએ તો પૂછપરછ દરમિયાન આવા ઘણા વાલીઓ સામે આવ્યા જેમણે પોતાને ગરીબ દેખાડ્યા હતા. કેસ નંબર 1 એવું કહી શકું કે જેમણે 1.5 લાખની આવક દર્શાવી છે. એની કુલ 4 લોન ચાલે છે. પહેલી લોન 36 લાખની છે, બીજી લોન 16 લાખની, ત્રીજી લોન 9 લાખની, ચોથી લોન 8,75,000ની છે. ટોટલ એની ક્રેડિટ વેલ્યુ જે છે એ 74 લાખ જેટલી ક્રેડિટ વેલ્યુ થાય છે અને એની વાઇફની લોન પણ 36 લાખની છે. એટલે એક જ વ્યક્તિ એટલી લોન લેતા હોય અને એવા વ્યક્તિઓ આરટીએ અંતર્ગત પોતાના બાળકોને ભણાવી રહ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આવકમાં વિસંગતતા મુદ્દે વાલીઓની તપાસ શરૂ કરી હતી, જેમાંથી 32 વાલીઓને ડીઈઓ કચેરીમાં બોલાવવામાં આવ્યા. તેમાંથી આરટી હેઠળ મેળવવામાં આવેલા 100 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઘણી સ્કૂલોમાં વાલીઓએ આરટી હેઠળ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો. જે પકડાયા એવા વાલીઓ સામે ફોજદારી પગલાં પણ ભરાશે. જ્યારે એણે પ્રવેશ લીધો એ સમયે જેની આવક 1.5 લાખથી ઓછી હતી એવા અને પછીથી આવક વધી છે એવા વાલીઓ વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવાની, પરંતુ જે વાલીઓએ પ્રવેશ લેતા સમયે 1.5 લાખ આવક દર્શાવેલી હતી પરંતુ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે, હકીકતમાં એની આવક વધુ હોય એવા વાલી વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે થઈને આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. ફક્ત સુરત જ નહીં, રાજ્યમાં ઘણી જગ્યાએ આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવવાના કિસ્સા સામે આવ્યા છે. આર્થિક રીતે સદ્ધર વાલીઓ ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા ગેરરીતિ કરે છે, આવક ઓછી દેખાડે છે. અમદાવાદમાં આ વર્ષે આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનારા 162 બાળકોના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. શહેરમાં 1 વર્ષમાં રદ કરાયેલા આ સૌથી વધુ પ્રવેશ છે. અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ઇન્કમટેક્સ રિટર્ન અપલોડ કરવાની બાબતમાં નિષ્કાળજી દાખવી અથવા તો જાણી જોઈને કે એમણે આઈટી રિટર્ન અપલોડ ન કર્યો હોય તેવી કેટલીક બાબતો ધ્યાને આવી. આ બાબતો મૂળ મુદ્દે જે તે શાળાઓ દ્વારા અત્રે દરખાસ્તો કરવામાં આવી તેને ધ્યાને લઈ અમારા ધ્યાન ઉપર આવી. શાળાઓ દ્વારા જે દરખાસ્ત કરી એમાં 162 જેટલા વિદ્યાર્થીઓ એવા ધ્યાન ઉપર આવ્યા કે જેમની આઈટી રિટર્ન જે છે જેમના વાલીની એ 1.5 લાખથી વધુ છે.
એટલે એઓની આવક જે છે એ આરટીના નિયમ પ્રમાણે એમના કરતાં વધુ છે, જેથી તેમના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આરટી હેઠળ પ્રવેશમાં ગેરરીતિ વધતા નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષથી આરટી હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓએ પોતાનું આઈટી રિટર્ન રજૂ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, જેને જોતા હવે ખોટી આવક રજૂ કરનારા વાલીઓ બચી શકતા નથી. ઘણા વાલીઓ પકડાઈ પણ રહ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ માટે વાલીની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ. પણ ઘણા સદ્ધર વાલીઓ આ નિયમની એસી તેસી કરી ગરીબ બાળકોનો હક છીનવે છે. મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગનું એક બાળક આરટી હેઠળ પ્રવેશ મેળવે તો તેની સામે ગરીબ પરિવારનું એક બાળક શાળામાં પ્રવેશથી વંચિત રહી જાય છે. આ બાળકોનો હક છીનવનાર વાલી ગુનેગાર છે, કાયદાનો પણ અને સમાજનો પણ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.